1 મિનિટની અંદર જો રોસ્ટર એક્સની વાત કરવી હોય તો સૌથી પહેલાં તો કંઈક આવા પ્રકારની તમને કી જોવા મળી રહેશે. હવે હું આ કી લગાવીને તમને બતાવી દઉં કે તમને આ બાઇકની અંદર 4.3 ઇંચની ડિસ્પ્લે LCD ડિસ્પ્લે જોવા મળી રહી છે. તમે એ પણ કલરમાં જોવા આપણને મળી રહે છે. અહીંયા તમે જોઈ શકો છો હેડલાઇટના કંટ્રોલ અહીંયા જોવા મળે છે. રિવર્સનો કંટ્રોલ અહીંયા જોવા મળે છે. જે આવી રીતે કરશો ને એટલે તમારું બાઇક રિવર્સ જતું રહેશે. ક્રૂઝ કંટ્રોલ, મોડ ચેન્જ, મોડ પણ આની અંદર 3 તમને જોવા મળે છે. ઇકો, સ્પોર્ટ અને નોર્મલ મોડ જોવા મળે છે. અહીંયાથી તમે તમારા બાઇકને ચાર્જ કરી શકો છો. તમારું બાઇક ખાલી 5 કલાકની અંદર ચાર્જ થઈ જશે. આ બાઇકની રેન્જની વાત કરું તો આ બાઇકની રેન્જ 252 કિલોમીટરની આ બાઇકની રેન્જ તમને જોવા મળે છે. ફ્રન્ટમાં તમને કંઈક આ પ્રકારની પ્રોજેક્ટર હેડલાઇટ જોવા મળી રહી છે. ફ્રન્ટનું ટાયર અને પાછળનું ટાયર બંને અલગ જોવા મળે છે. ફ્રન્ટનું ટાયર તમને 18 ઇંચનું જોવા મળે છે. પાછળનું ટાયર તમને 17 ઇંચનું જોવા મળે છે. અને બંને ટાયરની અંદર તમને ડ્રમ બ્રેક જોવા મળી રહેશે. અને નીચે તમને બેટરી જોવા મળી રહી છે. જે બેટરી છે 7.3 કિલોવોટની બેટરી તમને આ બાઇકની અંદર જોવા મળી છે. આ બાઇક માત્ર 3.2 સેકન્ડની અંદર 40ની સ્પીડ પકડી લેશે. હવે તમે જો આનું ચાર્જર જોવા માંગતો હો તો ચાર્જર તમને બાઇકની સીટ નીચે તમને જોવા મળે છે. આ બાઇકની ટોપ રેન્જ છે 118 કિલોમીટરની ટોપ રેન્જ જોવા મળે છે. તો સ્પોર્ટ મોડમાં તો એકદમ જોરદાર ચાલે છે. હું તમને બતાવી દઉં કે કેવી એની રફતાર છે. એકવાર હું ધીમું પાડું બાઇક અને પછી તેની સ્પીડને પકડું.